શારદાબેન. દાદા તમારું નામ? ચંદુભાઈ. ચંદુભાઈ. કેટલી ઉંમર થઈ તમારી? અમારે 55 આપણી બા? બરાબર છે. મારું નામ છે ડૉક્ટર મહિપત. હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. આજના દિવસે અમને તમારા ગામમાંથી રેફરન્સ મળ્યો હતો એટલે આજના દિવસે તમને મળવાનું થયું. તમારા બાળકો કેટલા છે? મારે બે બાબા ને એક બેબી. બરાબર છે. જરા જણાવશો એ તમારા બાબા? મોટા બાબાને સાથે 16 વર્ષથી આ પાછા થયા અને નાના 8. ઢીલા નહીં પડો બા, અમે તમારા દીકરા જ છીએ. બરાબર. આજે અમે તમને અમારાથી જે નાની મદદ થાય છે કરવા માટે આવ્યા છીએ. બરાબર. શું થયું હતું બાબાને બા? મોટા ને દાદા અડી ગયા હતા, નાના ને લોબી થઈ. અત્યારે ઘરમાં કેટલા સભ્યો રહો છો? 2 જણા જ રહો છો. તમારું ગુજરાન કઈ રીતે ચલાવો છો તમે? અહીંયા સમસાનમાં કામે જાઉં 5000 ઝાડવામાં મંદિરે આપે છે 5000. બરાબર. ઝાડવાના પાણી સમસાન. બરાબર છે. બીજું કામ ખેતીનું કાંઈ કામ થાય એમ નથી. બરાબર છે. બીજો આજીવિકા માટે કોઈ સાધન કે એવું કંઈ? કોઈ વસ્તુ નથી સાહેબ. બરાબર છે. કઈ નહીં બા, આજે અમે તમારા દુઃખમાં ભાગ લેવા માટે જ આવ્યા છીએ. તમારી મહેરબાની બાપા. બરાબર છે. ઢીલું નથી પડવાનું. અને આજે જે અમારાથી બા મદદ નાની મોટી થાય છે એ અમે તમને કરવા માટે આવ્યા છીએ. તમારો મોટો આભાર બાપા. તમે બેસો થોડી વાર, અમે તમારા માટે મદદ લઈને આવીએ. આજના દિવસે આજે મદદ તમને મોકલાવી છે એ ઢસા ગામના વતની છે અને એમણે સુરાપુરા ધામ ભોળા ભાલ એમના નામ ઉપર તમને આ મદદ મોકલાવી છે. હું તો એક નિમિત્ત છું. અમારે જેમ મદદ આવતી છે એમ અમે જેમ તમારી જેમ જે બા નિરાધાર લોકો હોય છે એમને અમે મદદ કરતા હોઈએ છીએ. તમારી મોટી મહેરબાની બાપા. એટલી અને અમને એવા આશીર્વાદ આપો કે તમારી જેમ જે નિરાધાર લોકો હોય એમની અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ. તો મિત્રો, તમે જોયું એમ લાઠી તાલુકાના પુરખિયા ગામમાં દંપતી રહે છે. ઉંમર 60 થી 65 વર્ષ છે. દાદા હાલ પુરખિયા ગામ સ્મશાનમાં કામ કરે છે. 5000 રૂપિયાની આવક છે. પણ હાલના સમય પ્રમાણે આટલી મોંઘવારીમાં ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમના ફેમિલી હિસ્ટ્રીની વાત કરીએ તો એમને 2 દીકરા હતા. બંને દીકરાનું આકસ્મિક રીતે મૃત્યુ થયું છે. એક જે દીકરા હતા એમને સર્પદંશવાથી અને એક દીકરા એમના બીમાર હતા. તો સોશિયલ મીડિયા વતી તમને એક નમ્ર વિનંતી કરું છું કે જો તમારા આજુબાજુના વિસ્તારમાં, તમારી સોસાયટીમાં, તમારા ગામમાં જો કોઈ આવા નિરાધાર લોકો રહેતા હોય તો આગળ આવો અને એમને મદદ કરો. મિત્રો, તમારી એક નાની મદદ આવા જે લોકો હોય છે એમના માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. તો ચાલો બા, અમે રજા લઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ને ભગવાન તમને જાજી જાગી. બીજું તો હું અમે દઈએ તો કાંઈ વાંધો નહીં. ચાલો મળીએ બા. અને ભવિષ્યમાં પણ તમારા માટે જો કંઈ અમારાથી સારું થતું હશે તો અમે કરીશું.